તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આપણે બધા આવ્યા છો આપણા વિડીયોની અંદર। તો આપણો આજનો વિડીયો જે છે એ ભક્તિમતી વિડીયો છે, એ આપણે જાણી ગયા છો ટાઇટલ જોઈને। તો મિત્રો આપણે આજે એક એવી કથાનું વર્ણન સાંભળવાનું છે કે ડાકોર ભગવાન શ્રી કૃષ્ણનું ધામ છે। એ ડાકોરની અંદર એક લીમડો છે, તેની એક ડાળ મીઠી છે। મિત્રો આની પાછળ શું રહસ્ય છે, એની શું કથા સંકળાયેલી છે, અને એ લીમડાની કેમ એક ડાળ મીઠી છે, તો આજે ચાલો આનું રહસ્ય આપણે જાણીએ। તો મિત્રો ડાકોરની અંદર એક ભક્ત થઈ ગયા બોડાના, જે ભગવાન શ્રી કૃષ્ણની હાલ ત્યાં મંદિરમાં મૂર્તિ સ્થાપિત છે। એ મૂર્તિને લાવનાર, ભગવાનને સાક્ષાત લાવનાર આ ભક્ત બોડાના થઈ ગયા। આ બોડાના ભગત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને લેવા માટે દ્વારકા બોલાવ્યા હતા, ત્યારે ભક્ત બોડાનો ડાકોરથી એક ગાડું લઈને જાય છે અને ઠેક દ્વારકા પહોંચે છે। તો મિત્રો દ્વારકા જાય છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ સ્વેચ્છાએ એમની ઈચ્છાથી અહીંયા આવે છે અને બહાર આવે છે મંદિરમાંથી, અને મૂર્તિ છે એ ગાડામાં બેસી જાય છે અને ભક્ત બોળાનાને કહે છે કે હે બોળાના ભગત, તમે પાછળ બેસી જાઓ, આ ગાડું છે હું હંકારવાનો છું। અને ગાડું જ્યારે હંકાર્યું ત્યારે એટલા બધા દિવસો બોળાના ભગતને લાગ્યા હતા અહીંયા ડાકોરથી દ્વારકા જવા માટે। તો ભગવાન ખાલી માત્ર 4 જ કલાકની અંદર આકાશ માર્ગે ઉડાડીને ભક્ત બોળાનાનું ગાડું ઠેક ડાકોરની સીમની અંદર લાવીને ઊભું રાખી દીધું। અને મિત્રો એ સમય પરોળિયાનો મિત્રો સમય હતો, એટલે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એક લીમડાનું વૃક્ષ હતું એની નીચે આવીને ઊભું રાખ્યું। ત્યારે સવારનો સમય હતો પરોળિયાનો, એટલે દાંતણ આપણે કરવા માટે દાંતણની જરૂર પડતી હોય, એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોળાના ભગતને કહે છે કે હે બોળાના ભગત ઉઠો આવે। અને જ્યારે બોળાનો ભગત ઉઠે છે ત્યારે ભગવાન તેઓને એ લીમડાની એક ડાળ જે છે એ ડાળે સ્પર્શ કરીને ત્યાંથી એક લીમડાનું દાંતણ ભાંગે છે અને બોળાના ભગતને કહે છે કે હે ભગત, તમે આ દાંતણ કરી લ્યો। ત્યારે ભગત બોળાનો એ દાંતણ જ્યારે કરે છે ત્યારે દાંતણ હંમેશા લીમડો આપણે મિત્રો જાણીએ છીએ કે કડવો જ હોય છે, પરંતુ બોળાના ભગતને ગળ્યું લાગ્યું, એ દાંતને મીઠું લાગ્યું। ત્યારે બોળાનો ભગતને આશ્ચર્ય થયું કે અરે આ શું, લીમડો તો હંમેશા કડવો હોય છે, કડવું લાગવાને બદલે ગળ્યું કેમ લાગે છે આ દાંતને? ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ લીલા એવી